દિવસે ને દિવસે બીમાર ગાયોની સંખ્યા વધી રહી છે। રાધે રાધે, જય ગૌ માતા। અમારી હિંગળાજનગર ગૌશાળાની ટીમ, અમારી સમગ્ર ટીમ છેલ્લા 7 મહિનાથી ખૂબ જ સારી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। તેમાં તમે જાણો છો, કોઈ ઊંટવાળા પરિવાર માટે મદદ કરવાની હોય અથવા વરસાદમાં પલળતી આ ગાયો માટે આવડા મોટા શેડનું નિર્માણ કરવાનું હોય, આ બધા કાર્યોની અંદર તમે ખૂબ જ સારો સહયોગ અમને આપ્યો છે। હજુ પણ એક મહત્વનું કાર્ય આપણે બાકી છે, જેમ કે આપણે આઈસીયુ વિભાગ, જે ગાયોને બીમાર અશક્ત ગાયોને આપણે લાવવામાં આવે છે, જે અશક્ત ગાયો અત્યારે આપણા વાવ શહેરમાંથી આપણા ગૌશાળાના ટીમના બધા મેમ્બર જે લઈને આવે છે, એ તમને ખબર છે। એ ગાયોને રાખવા માટેનો જે વિભાગ હતો, એ વિભાગ અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને એ શેડ હવે ધીમે ધીમે થોડો મોટો બનાવવાની જરૂર છે, કારણ કે હવે જે ગાયો આવી રહી છે એની સંખ્યા વધી રહી છે અને સંખ્યાના કારણે અત્યારે હવે મોટા શેડનું નિર્માણ કરવું જરૂરી છે। આ શેડ માટે તમે બધા સહભાગી બનશો એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અમારી ગૌશાળામાં મદદરૂપ થઈ શેડના નિર્માણ માટે તમે સહભાગી બનો અને અમને મદદરૂપ થાવ। નીચે આપેલ સ્કેનર પર તમે ફાળો આપી શકો છો અથવા એની નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરીને અમારી ગૌશાળાનો સંપર્ક કરી શકો છો, જેમાં તમે અમારા ગૌશાળાની અંદર અથવા રૂબરૂ તમે મુલાકાત લઈને પણ તમે ફાળો આપી શકો છો અને અહીંનું સંચાલન તમે જોઈ શકો છો। વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી વાવ શહેરના હરેક નાગરિક સુધી આ વિડીયો પહોંચે અને એના લીધે 1 રૂપિયાથી કરી અને છેક યથાશક્તિ સુધીનું દાન આપી શકે, ફાળો આપી શકે અને આ ફાળા થકી આ શેડનું નિર્માણ થઈ શકે। તમારા એક શેરથી હરેક ગાયનું તેની બીમારીનો ઈલાજ થઈ શકે। પૈસા ના આપી શકો તો કંઈ નહીં, એક શેર અવશ્ય કરજો। તમે એક શેર કરીને પણ અમારા પુણ્યના કાર્યમાં સહભાગી બની શકો છો। જય ગૌ માતા, રાધે રાધે।